हेलो फ्रेंड्स, केम छो बधा मजामां छो। तो आज हूँ तमारी साथे शेर करीश एकदम क्रिस्पी स्वाद में कंईक नवुं के तमे ट्राय क्यारे पण ना कर्युं हशे अने एकवार ट्राय करशो तो तमने एम ज थशे के आवी रीते ज मसालेदार चा साथे परफेक्ट नास्तो छे। तो जो આપણે બનાવીશું પૌવામાંથી એકદમ ટેસ્ટી નાસ્તો। પૌવામાંથી તમે ક્યારે ફરસી પૂરી ટ્રાય ક્યારે પણ તમે ના કરી હશે। તો ફ્રેન્ડ્સ, પૌવામાંથી આપણે બનાવીશું એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી નાસ્તો, જે આપણે બનાવીએ છીએ ફરસી પૂરી પૌવામાં। તો આપણે પૌવા સારી રીતે ધોઈ લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે એનામાં જે આપણે ગંદુ પાણી હતું એ આપણે બધું કાઢી નાખ્યું છે અને 5 મિનિટ સુધી આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે પૌવા 5 મિનિટ સુધી રેસ્ટ કરવા થાય છે ત્યાં સુધી આપણે એનું એકદમ ફરસી પૂરીનો મસાલો તૈયાર કરીશું। તો એના માટે આપણે 1 કટોરી જેટલું તેલ લીધું છે ગરમ કરી અને આપણે એનામાં ઉમેરીશું સફેદ તલ, જે મેં 1.5 ચમચી જેટલા લીધા છે અને 1 ચમચી જેટલું આપણે લીધો છે અજમો, હાથોથી ક્રશ કરી અને ઉમેરી નાખીશું। પછી એનામાં આપણે લઈશું કલોંજી અને પછી ચીલી ફ્લેક્સ ઉમેરી નાખીશું। બે આપણે 1-1 ચમચી જેટલા લીધા છે અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। નાસ્તો બનાવવા માટે કે તમે ફરસી પૂરી બનાવવા માટે એકદમ જે અમે ટ્રાય કરીએ એવી રીતે જ બનાવશો તો તમારો નાસ્તો હોય કે તમે પૂરી બનાવો એકદમ પરફેક્ટ થશે। અને પછી 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરી અને થોડીવાર આવી રીતે ગેસને ધીમું કરી અને ચલાવીશું। પછી આપણે 1 કટોરી જેટલું બેસન લીધો છે અને બેસનને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે, જે એનામાં ગાંઠા લમ્સ કે હોય એ ના રહે અને પરફેક્ટ આપણે મિક્સ કરીશું। પછી સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરીશું। તો ફ્રેન્ડ, તમે ક્યારે પણ પૌવામાંથી ફરસી પૂરી બનાવી છે? જો ન બનાવી હોય તો આવી રીતે ટ્રાય જરૂર કરજો, તમને ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ, આગે આપણે રેસીપી બોલીએ તો તેના માટે આ 5 મિનિટ આપણે થઈ ગઈ છે અને તમે જો પૌવા આપણા સારી રીતે આવી રીતના એકદમ ગળી ગયા છે ને આપણે આવી રીતના જ પૌવા જોઈએ છે। આપણે જે મસાલો બનાવ્યું છે ને હવે એનામાં આપણે ઉમેરી નાખીશું અને પછી 1 ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું અને પછી મિક્સ કરી લઈશું। અને જો તમે મસાલામાં ઉમેરવી હળદર તો તમે ઉમેરી શકો છો, હું માથેથી ઉમેરી રહી છું। પછી આપણે જે પૌવા છે ને એ આપણે ઉમેરી નાખીશું। તો ફ્રેન્ડ્સ, ક્યારે તમે ટ્રાય કર્યું છે? જો ના કર્યું હોય તો એકવાર જરૂરથી આજમાવજો, તમને આ એકદમ પરફેક્ટ રેસીપી લાગશે। પૌવાની ફરસી પૂરી જે ખાવામાં ફ્રેન્ડ્સ તમે ખાશો ને તમે એમ જ થશે કે હા ચા સાથે કે એમ જ ખાશો, તમને ખૂબ જ સરસ લાગશે। તો એને આપણે લોટ બાંધી લઈશું। તો જો એકદમ સારી રીતે મસળીને એવી રીતે બાંધવાનું છે કે આપણો લોટ એકદમ પરફેક્ટ બાંધાય અને એકદમ સારી રીતે આપણે પૂરી બને ખાવા માટે। તો થોડી વાર હાથોથી મસળી લેવાનું આવી રીતે જ આપણે મસળવાનું છે। મસાલેદાર ચા સાથે એકદમ સરસ લાગે અને આપણા પૌવા તો આપણા ઘરમાં બધાના હોય જ છે, પણ શું તમે ટ્રાય કરી છે? મને તો એમ લાગે છે કે તમે ક્યારે પણ ના બનાવી હશે પૌવાની ફરસી પૂરી। થોડુંક આપણે લુવો જેટલું આપણે કાઢી લીધું છે અને પછી હાથોથી હથેળીથી દબાવીશું તો જો એકદમ પાટલાની કે પાટલા ઉપર વાટવાની જરૂર પણ નહીં પડે અને ઘણી બધી ઝંઝટ પણ નથી અને એમ જ તમે ખાશો ને તો તમને ખૂબ જ સરસ લાગશે। તો ખરેખર તમે ટ્રાય જરૂરથી કરજો। તો પૌવામાંથી ફરસી પૂરી આવી રીતે આપણે થોડી લુવા કાઢીને બધી જ પૂરીઓ આપણે હાથોથી આવી રીતે વણી લઈશું। હાથોથી જ આપણે ગોળ કરી અને જે હથાળી હોય છે ને આપણી લાસ્ટની એવી રીતે એને દબાવીશું। તો જોઈ શકો છો તમે બધી આપણે કરી નાખીશું આવી રીતના જ અને પછી આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલમાં આપણે ઉમેરી નાખીશું। તો જો એકદમ આપણું તેલ પરફેક્ટ થઈ ગયું છે અને આપણે પૂરી બધી ઉમેરી નાખીશું। કાંઈક અલગ ખાવાની, કાંઈક જુદું ખાવાનું મન થાય તો આપણે એ વિચારીએ કે શું બનાવીએ। ઘઉંના લોટમાં તો ઘણી બધી ટ્રાય કરીએ, મેદાના લોટમાં પણ ઘણી બધી ટ્રાય કરીએ, ચોખાની લોટમાંથી પણ આપણે પૂરી બનાવીએ છીએ, પણ શું ફ્રેન્ડ્સ તમે પૌવામાંથી પૂરી બનાવી છે?
ખરેખર ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી બને છે કે જોતા જ એમ જ થાય કે ચાલો રેસીપી આપણે બનાવીએ. અને હું તમને કહું છું ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે. તો જોઈ લો, એકદમ સારી રીતે આપણે બંને બાજુ પકાવી લઈશું. બંને બાજુ સારી રીતે પકી જાય અને તમે જો કાંઈક અલગ તમને ક્યારે ટ્રાય ના કર્યું હોય એવી જ આપણે પૂરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમને સારી લાગે આ પૂરી ટ્રાય કરજો ચા સાથે, એકદમ ખૂબ જ સરસ લાગશે. અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, હું તમને આવી રીતે દેખાવું પણ છું કે એકદમ કેટલી ક્રિસ્પી બની છે, ખાવામાં કેટલી સોફ્ટ બની છે. તો જોઈ લો એકદમ સારી રીતે. અને તમે ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને જુઓ એકદમ પરફેક્ટ છે, એકદમ ક્રિસ્પી, અંદરથી નરમ. પસંદ આવે તો ફ્રેન્ડ્સ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.